જય શ્રી રામ. અત્યાર સુધી આપણે 21 મુદ્દા ચલાવ્યા છે, એટલે કે m બાય ટોટલ 21 m બાય વાળા, બરાબર. હવે આજે 22 અને 23 લેવાના છે. આજના બહુ સહેલા છે. તો m બાય ફર્સ્ટ ડિજિટ્સ ટોટલ 10, પ્રથમ અંકનો સરવાળો. અહીં પ્રથમ અંક એટલે એકમ અને દશક, તો દશકને પ્રથમ અંક કહીશું, બરાબર. પ્રથમ અંકનો સરવાળો 10 એન્ડ લાસ્ટ ડિજિટ ઇક્વલ, અને છેલ્લા બે આંકડા સરખા. અહીં બે આંકડાઓ માટેની આ ઘટના થઈ, એવો અર્થ થયો. તો ધારો કે હું અહીં લખું છું 3 અને અહીં લખું છું 7. તો 7 ને 3 10 થશે, એટલે આ પહેલો ડિજિટ અને બીજો ડિજિટ એમ કીધું તો ફર્સ્ટ ડિજિટ બોલીશું આને, બરાબર. તો આ 10 થયો. અને શું લખ્યું છે? લાસ્ટ ડિજિટ આર ઇક્વલ, અને આ બે આંકડા સરખા હશે. જુઓ, હવે આ બે આંકડા સરખા હશે. ક્લિયર? હવે આપણે શું કરીશું? આ બેનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 2 બરાબર 4. ધ્યાનથી સાંભળજો. અહીં 0 4 એટલા માટે લખીએ છીએ કે આને હું 0 કરી દઉં, ધારો કે, તો 7 તેરી કેટલા થશે? 2100, બરાબર. તો 2100 થી ઉપરનો અમારો જવાબ લાવવાનો છે, એટલે હું અહીંયા 0 4 લખ્યા. હવે આપણે શું કરીશું? આ બેનો ગુણાકાર 7 ગુણ્યા 3 વત્તા 2. આ બે આ રહે, તો 7 ને 21 ને 2 કેટલા થશે? 23. તો જવાબ 2304. ક્લિયર? ક્લિયર છે? તો હવે અહીં ધ્યાન આપો. આ બેનું ટોટલ 10 થવું જોઈએ ને આ બે નંબર સરખા હોય તો એવા કોઈ પણ આંકડા આપણે લઈએ. 4 અને 6. અહીં આગળ આપણે 6 બે સરખા છે ને? તો હવે આ પ્રમાણે S1 લખો પહેલા. તો S1 શું થશે? બે દાખલામાં જ S1 ને S2 લખીશ, પછી મોઢે કરવાની ટેવ પાડજો. એટલે S1 શું થશે? 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 કેટલા થાય? 36. તો બે આંકડા છે લખાઈ ગયા, બરાબર. હવે આ બેનો ગુણાકાર 4 ગુણ્યા 6, 6 ચોક 24 અને 6 ઉમેરો, 24 ને 6 30. હું 29 કહું તો 29 ના સમજતા, પોતાનું થોડુંક ચલાવજો, બરાબર. એટલે શું થયું? 30. જવાબ થયો 3036. હજુ એક લઈએ. 7 ને 3 4 લઈએ, 5 લઈએ, 6 લઈએ, 2 લઈએ. આગળ આવી ગયો છે આવો કોઈ? 7 અને 3 1 લઈએ, બસ. એકે આવી ગયા ને એટલે આપણે કંઈક નવું લઈએ થોડું. ચલો 9 લઈએ, 9, એટલે ખબર પડે. હવે આંકડા કયા લેવા એ પણ તમારે કહેવાનું આમ તો. ચાલો 9 ગુણ્યા 9 81. તો મારે અહીંયા 81 લખવાના. 7 ગુણ્યા 3 વત્તા 9. 7 તેરી 21 અને 9 30. જવાબ થયો 3081. ક્લિયર થઈ ગયું? હવે આની ખાસ પ્રેક્ટિસ કરજો. આની પ્રેક્ટિસમાં આંકડા બહુ ઓછા મળશે, કારણ કે તમે પાંચડાની ઉપર નીચે વાળા આંકડા લેવાના. 1 2 3. તો અહીંયા આપણે સરવાળા માટેનું બીજો સામેનો આંકડો કયો લઈશું? 1 લઈશું તો અહીં 9 લઈશું. અહીં ધારો કે 3 લેવો. અહીં પછી એકલા બગડા 3 ગમે તે લેવો, જેમ કે 13 અને 93, 12 અને 92, બરાબર. હવે એકડો ચાલુ રાખ્યો મેં, 11 અને 91. જો આ એકડો ચાલુ છે, તો એ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની, એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે? ચાલો હવે આપણે 23 નંબરનો પોઈન્ટ લઈએ છીએ, અને એ છે m બાય નિયર બાય. m બાય નિયર બાય. અહીં શબ્દનો અર્થ સમજવાનો છે. નિયર બાય નો અર્થ. m બાય નિયર બાય એટલે શું? તો કે તમને જેનો વર્ગ આવડે છે એની નજીકનો. દાખલા તરીકે મને 20 નો વર્ગ આવડે છે, 400 થાય. તો એના નજીકના બે આંકડાઓનો ગુણાકાર જો કરવો હોય તો હું આ રીતે કરીશ. હવે કયા નજીકના બે આંકડા? તો કે 19 ગુણ્યા 21. જોજો, અહીં 20 થી 1 ઓછો અને 1 20 થી વધુ. હવે 20 થી બીજો કોઈ મને આવડે છે? ધારો કે 20 નો જ વર્ગ છે, તો હું અહીં બીજો વિચારીશ. ધારો કે 18
હું અહીં 18 વિચારું છું તો મારે અહીં 22 લખવાના. તો આ બેનો ગુણાકાર m/n નિયર બાય એવી રીતે થશે. બરાબર. હવે 20 નો આવડ્યો છે એટલે આ બોલ્યા. હવે માનો કે મને 30 નો આવડે છે તો 30 નો વર્ગ આવડે છે તો હું શું લખીશ 29 ગુણ્યા 31 32 ગુણ્યા 28. જો 30 થી નજીક હોવા જોઈએ એક તો, અને ઉપર નીચે બે બેનો તફાવત છે. ક્લિયર? હવે શું કરીશું, ગુણાકાર કેવી રીતે કરીશું એ આપણે હવે સમજીએ. આટલી ખબર પડી ગઈ કે એનો ઉપયોગ થાય છે એ ધ્યાન આપજો. અને મેં ગયા લેક્ચરોમાં પણ બોલ્યો છું કે તમે બને તો નોટ બનાવો, ખાસ નોંધ રાખશો તો જ તમને વધારે ખબર પડશે. યુપીએસસી અને જીપીએસસી માટે તો આની બહુ જરૂર છે. અને નાના ધોરણોમાં પણ મોટા મોટા ગુણાકાર જ્યારે તમે આવી રીતે કરશો તો તમારી વાહ થઈ જશે. બરાબર. હવે આનો આપણે ગુણાકાર કેવી રીતે કરીશું તો સાવ સિમ્પલ છે. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર નું સૂત્ર અહીં એપ્લાય કરું છું. a માઈનસ b અને a પ્લસ b. જુઓ તો આ શું છે, આયુ. આ શું છે, આયુ. બરાબર. તો હવે મારે શું કરવાનું, 20 નો વર્ગ, આની વાત ચાલે છે, 20 નો વર્ગ ઓછા b ની કિંમત 1 છે તો 1 નો વર્ગ. તો 20 નો વર્ગ કેટલો થાય 400 ઓછા 1. જવાબ થઈ ગયો. બરાબર. 400 ઓછા 1 તો જવાબ. હવે આનો વારો, તો આનો આપણે કેવી રીતે કરીશું 200 નો વર્ગ 20 નો વર્ગ એટલે આપણે 400 ઓછા 2 નો વર્ગ એટલે 4 કરીશું. તો 400 ઓછા 4 396. બને એટલું સ્પીડી કરવું હોય ત્યારે આ બધું લખવાનું નથી. હવે આને આપણે લખ્યા વગર કરીશું. તો આ કોની નજીક છે 30. તો 30 નો વર્ગ કેટલો થાય 900. 900 માંથી 1 નો વર્ગ બાદ કરવાનો છે, કારણ કે આમાં 1 ઓછા છે, આમાં 1 વધારે છે. તો 900 માંથી 1 નો વર્ગ બાદ કરો તો શું થાય? બરાબર. હવે આમાં 900 માંથી કેટલાનો વર્ગ બાદ કરવાનો 2 નો વર્ગ, તો 4 બાદ કરવાના. તો 800 4 બાદ કરવાના છે 900 માંથી 896. ક્લિયર? ઓકે. તો અહીં આપણું આ સેશન પૂરું થાય છે. આજનું સેશન બહુ નાનું રહ્યું છે એટલે ધ્યાન રાખજો. અને ફરીથી હવે વારંવાર હું નહીં કહું, મેં પહેલાય કહ્યું હતું કે હવે હું કંટાળી ગયો છું. કોઈ લાઈક નથી આવતા, કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા, અને કોઈ ફોરવર્ડ કરે છે કેમ ખબર નહીં. ઘણા લોકો સામે WhatsApp પર તો મૂકે છે અને એ પણ જાણવું જરૂરી છે. મોટા મોટા અધિકારીઓ પણ હવે WhatsApp પર મને કહે છે કે સર ચાલુ રાખો સર, આમ એમ. પણ એમાં જોઈને કોમેન્ટ નથી, એટલે કોમેન્ટ ખાસ કરો જેથી કરીને મને થોડી અંદરથી મજા આવે. બરાબર. તો ચાલો, જય શ્રી રામ.